કમર પર હાથ. ગામમાં ભીખજી નામનો એક વૃદ્ધ ખેડૂત રહેતો હતો. ઉંમર થઈ ગયેલી પણ શરીરમાં હજી તાકાત હતી. ગામમાં તેના ખેતર, બળદ અને સાદગી માટે લોકો તેને ઓળખતા. ભીખજીનો એક ખાસ સ્વભાવ હતો. જ્યાં જતો ત્યાં કમર પર હાથ રાખીને ચાલતો. એક દિવસ ગામનો શેઠભાઈ તેને ચીડવવા લાગ્યો. અરે ભીખજી, આ શું હંમેશા કમર પર હાથ કેમ રાખો છો? કોઈ નવો ફેશન છે કે શું કમર પર હાથ રાખવાનો? ભીમજી સ્મિત કરીને બોલ્યો, શેઠભાઈ, એ તો મારી આદત છે. યુવાનીમાં ખેતરમાં કામ કરતો તો ભારે ભાર ઉઠાવતો, કમરમાં દુખે, હાથ રાખું તો આરામ મળે. એ તો આદત હજુ સુધી રહી ગઈ. શેઠભાઈજી હસ્યો અને બોલ્યો, પણ હવે તો તારી ઉંમર છે, આરામથી બેસને ચાલ. આ કમર પર હાથ રાખવો કેવો લાગે? ભીમજી શાંતિથી બોલ્યો, શેઠભાઈ, કમર પર હાથ રાખવો ફક્ત આરામ માટે નથી. એ મને યાદ કરાવે છે કે કમર સીધી રાખવી ભલે જીવન કેટલુંય ભાર આપે. આ વાત સાંભળી ગામના બધા લોકો થોડા ક્ષણ માટે ચૂપ થઈ ગયા. તેમને સમજાયું કે ભીમજીનું કમર પર હાથ રાખવું એક જીવન ફિલસૂફી છે. જીવનના ભાર સામે કમર ન વાંકવી, હંમેશા સીધી રાખવી. જીવનમાં કેટલી મુશ્કેલીઓ આવે પણ આત્મસન્માન અને હિંમત કદી ન છોડવી.